ઉદાહરણ 1 માં આપેલ માહિતી માટે નિભાવ ખર્ચ y ની કારના આયુષ્ય x પરની નિયત સંબંધી ભાગ ટૂંકી રીતનો ઉપયોગ કરી મેળવો. આપણે ઉદાહરણ 5 ની વાત કરીએ તો આપણું પહેલું ઉદાહરણ જે હતું એ એક્ચ્યુઅલી બીજી છે, બરાબર. પ્રાપ્તાંકો ખૂબ નાના છે અને એનો વર્ગ કરી શકાય a. ઓકે, તો એના પરથી હવે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરવાનું લખેલું છે સ્પષ્ટ સૂચના. ઓકે, ઉદાહરણ 1 ની રકમ જોજો, અહીંયા આપેલ છે મિત્રો. તો આનો સરવાળો 20, આનો સરવાળો આવશે 85 જેનો x બાર 20 ભાગ્યા 4 કરશો એટલે 5 અને y બાર 85 ભાગ્યા 4 કરો 21.25. હવે અહીં જોશો તો પ્રાપ્તાંકોમાં તમે જોશો એક સરખું અંતર દેખાય છે. અહીંયા કેટલાનું અંતર દેખાય છે? 2. ઓકે, તો આને આપણે 2 વડે ભાગી શકીશું, રાઈટ, જેથી પ્રાપ્તાંકો નાના થઈ શકે. તો અહીં હવે આપણે લખીશું u બરાબર x - a તો કન્ફર્મ, પણ અહીં 2 વડે ભાગાય છે. આપણે જોઈએ કે નિયત સંબંધનું માપ ઉગમ બિંદુથી સ્વતંત્ર છે, સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એનો મતલબ કે આપણે આ માપમાં જો પરિવર્તન કરીએ તો નિયત સંબંધ બદલાઈ જાય છે. સહસંબંધમાં કરો તો તમારે cx ની કોઈ કિંમત મૂકવાની આવતી નથી. અહીં આપણે મૂકીશું. ઓકે, સૂત્રમાં પણ તો cx કેટલા લઈશું? આમાં 2. ઓકે, સેમ રીતે અહીંયા y બરાબર 21.25 આપણને બધે આવ્યો. તો v બરાબર y - b પણ cy લખીશું. કારણ અહીં પણ જોશો તો પ્રાપ્તાંક વચ્ચે જો 5 કોમન નીકળી શકે એમ છે, રાઈટ. 5 અંતર તમે દેખાય કોઈ પણ 5 વડે ભગાયેલું છે. એ cy કેટલો લઈશું? 5. ઓકે, તો અહીં લખીશું u બરાબર x - a. હવે અહીંયા 4 ધાર લઈએ એમ એટલે ગામની નાની કિંમત ધારવાની. તો u બરાબર x - 4 છેદમાં 2. ઓકે, 2 વડે ભગાય એવી કિંમત ધારવાની. અને અહીં આ બાજુ 5 વડે ભગાય કિંમત. તો v બરાબર y માઈનસ આની નજીકની કિંમત 20 છે. ઓકે, તો y માઈનસ 20 છેદમાં 5. ઓકે, હવે u અને v આ ધાર લીધા. હવે જોજો 2 x ની કિંમત કેટલી છે? 2 2 ઓછા 4 અને માઈનસ 2 ભાગ્યા 2 એટલે માઈનસ 1. 4 ઓછા 4 એટલે 0. 6 માંથી 4 જાય તો 6 માંથી 4 જાય તો 2 અને ભાગ્યા 2 એટલે 1. 8 માંથી 4 જાય તો 4 ભાગ્યા 2 એટલે 2. ઓકે, સિમ્પલ જ છે, બહુ ઈઝી છે. સરળ બાદબાકી તો આવડી જ જશે. તો સિગ્મા યુ કેટલા આવ્યો? 2. હવે y - 20 તો 10 ઓછા 20 એટલે માઈનસ 10 અને ભાગ્યા 5 એટલે માઈનસ 2. 20 ઓછા 20 તો 0. 25 ઓછા 20 એટલે 5 ભાગ્યા 5 એટલે 1. 30 ઓછા 20 10 અને ભાગ્યા 5 એટલે 2. ઓકે, તો આનો પણ સરળ બાદબાકી કરી નાખશો. 10 આવશે. તો સિગ્મા u અને સિગ્મા v સાચા આવી જાય એનું ધ્યાન રાખજો. હવે તો સિમ્પલ છે, u² અને uv તમે ભાગ જે ટ્રીટમેન્ટ કર્યો એટલા ભારે વર્ગ કરવાનો છે. 1 નો વર્ગ કરો ભાઈ, 1 નો વર્ગ બોલો. 1 નો વર્ગ 2 કેમ 0 / 00 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. અહીં આનો કોઈ વર્ગ કરવાનો નથી, પણ 2 નો ગુણાકાર તો 2 × 2 0 1 અને 4. ઓકે, સરવાળો કેલ્સી વર્ગ કરજો. ઓવરનો સરવાળો છે 1 + 0 + 1 + 4 6 બધો આવ્યો સરવાળો. અહીં પણ સરવાળો કેલ્સી વર્ગ કરજો. 2 + 0 + 1 + 4 કેટલો આવ્યો? 7 બધો. ઓકે, હવે સૂત્ર તો આવડે જ છે સેમ. અગેન પહેલા સવાલ છે નિભાવ ખર્ચની કારના આયુષ્ય પર. નિભાવ ખર્ચ શું? y દેખાય છે અને કારનું આયુષ્ય શું છે? x. તો y ની x પરની નિયત સંબંધ શોધવાની છે. ઓકે, y² = a + bx. સેમ સૂત્ર, પણ અહીં આપણે શું લીધું છે? અને 2 વડે કોમન ભાગી લીધા અને 5 વડે. તો cx ને cy છે એટલે ગુણાકાર શું લઈ લેશો? cy/cx. ઓકે, સેમ કિંમત બધી મૂકવાની છે. ગુણ્યા cy કેટલા દેખાય છે? જો 5 દેખાય છે 5. ઓકે, અને cx 2. ઓકે, તો 5/2. ઓકે, આ કે બધું એસિડિસ કરતા જાઓ. આ બાદબાકી કરો, આ બાદબાકી કરો એટલે આવશે 26/20 ગુણ્યા 5/2. તો ભાગાકાર કરી નાખજો. જવાબ આવશે 1.25. જો એક કઈ વસ્તુ d શોધવામાં ધ્યાન રાખશો, પછીના બે એક સરખા બધા સ્ટેપ છે જ. ઓકે, d આવડી જાય એટલે a અને y² તો દરવાના જ છે જવાબ સાચા. તો a બરાબર y બરાબર છે bx બાર y બરાબર 9 21.25 y બરાબર 1.25 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 y બરાબર 1.25
ઓછા b આવ્યો 3.25 અને x બાર છે 5 આ ગુણાકાર કરી નાખો તો 21.25 ઓછા 16.25 એટલે 5 y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્લસ bx 5 વત્તા 9.25x બસ અહીં દાખલો પૂરો થઈ જાય છે આપણે ફક્ત y ની x બની નિયત સંબંધ એકલા પૂછી છે તો આપણો જવાબ આવી ગયો ઓકે મિત્રો આ યુવી ની રીત પણ તમને એકદમ ઈઝી લાગતી હશે આવડી જશે બે દાખલા મેં કરાવ્યા બે દાખલા હવે નહીં કે સર તમને શીખવશે રાઈટ ને ત્યારબાદ થોડું સ્વાધ્યાય કરજો થેન્ક યુ વેરી મચ મિત્રો સરે તમને જે ઉદાહરણ 5 સમજાવેલું હતું તેના પરથી આપણે ચોપડીની બહારનો બીજો દાખલો લેવા જઈ રહ્યા છીએ તેની રકમ હું અહીં વાંચું છું બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ કેટલી કંપનીઓ 8 બરાબર તો અહીં n બરાબર આપણો 8 આવશે જે મેં અહીં લખેલો છે બરાબર તો બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે મુજબ છે બરાબર પછી કોષ્ટક આપેલું છે તેના પરથી તો આ પરથી વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા શોધો બરાબર તો તમને કીધેલું છે વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા શોધો વાર્ષિક નફો એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાની છે આપણે બરાબર તો કોષ્ટકમાં જે રકમ આપેલી છે તે અહીં આપણે લખીએ તો કામની સંખ્યા x બરાબર બધી રકમો જે આપેલી છે તે અહીં આપણે ઉતારી લખી દેવાની છે આની રકમોનો તમને WhatsApp પર ફોટો મોકલી આપીશ તમારે પહેલા રકમ લખવાની રહેશે ત્યારબાદ દાખલો ગણવાનો રહેશે બરાબર તો કામની સંખ્યા x એની રકમ બધી લખી દેવાની છે વાર્ષિક નફો લાખ રૂપિયા એને આપણે y નામ આપીશું તેની બધી રકમ લખી દેવાની છે x ની રકમનો સરવાળો કરવાનો છે તમારો સરવાળો આવશે સિગ્મા x બરાબર 56 અને y ની રકમનો સરવાળો કરવાનો છે સિગ્મા y બરાબર તમારા આવશે 4150 બરાબર દાખલા ગણતરી ફેરી તમારી પાસે અવશ્ય કેલ્ક્યુલેટર હોવું જરૂરી છે તો આપણે જે રકમ આપેલી છે બંને રકમનો સરવાળો કરી દીધેલો છે તો સિગ્મા x બરાબર 56 અને સિગ્મા y બરાબર 4150 તેના પરથી આપણે x બાર અને y બાર શોધીશું બરાબર તો x બાર બરાબર આપણો આવશે 56 ભાગ્યા 8 બરાબર 7 અને y બાર આવશે આપણો 4150 ભાગ્યા 8 બરાબર 518.75 કેટલો આવશે 4150 ભાગ્યા 8 બરાબર આવશે 518.75 બરાબર તો અહીં આપણે 18 ના બે ઉદાહરણની અંદર જોઈ ગયા તે મુજબ અહીં આપણે a અને b એટલે કે x બાર અને y બાર ની સૌથી નજીકની જે સંખ્યા આપણે આવતી હોય તે આપણે ધારવાની રહેશે બરાબર તો અહીં આપણે a બરાબર 7 જ ધારીએ છે કારણ કે આ પૂર્ણાંક આપણે મધ્યક મળેલો છે જ્યારે અહીં y બાર બરાબર અપૂર્ણાંક મધ્યક આપણે મળેલો છે 518.75 બરાબર તો આપણે અહીં b બરાબર 500 ધારીશું બરાબર કેમ મિત્રો 500 ધાર્યા છે તો અહીં બધી રકમ આપણી નામ ફિગરમાં આપેલી છે ધારો કે અહીં 520 આપણે રકમ ધારીએ બરાબર તો આપણો આન્સર પોઈન્ટમાં આવશે તેથી આપણી ગણતરી કરવી મુશ્કેલ પડી ગઈ તો જ્યારે અહીં બધી રાઉન્ડ ફિગરમાં રકમ આપેલી હોય તો ત્યારે આપણે અહીં જે કંઈ પણ ધારીએ છે તેને પણ આપણે રાઉન્ડ ફિગરમાં જ ધારવાનું આવશે તેથી b બરાબર અહીં આપણે 500 ધારીશું બરાબર પરંતુ અહીં બધી જ x ની કોલમમાં અને y ની કોલમમાં બરાબર અહીં એક કોમન નીકળે છે કોમન મીન્સ તેને એક વડે આપણે ભાગીએ બરાબર એમ તો કોઈ વડે આવતું જ નથી બરાબર પણ અહીં આપણે y ની અંદર 50 વડે ભાગીશું બરાબર કે જેથી આપણે cx બરાબર 1 લઈશું અને cy બરાબર 50 લઈશું અહીં તમે 50 જોશો તો બધી જ રકમમાં 50 કોમન નીકળે બરાબર 50 નું 100 બરાબર 50 છંગ 300 બરાબર તો એ રીતે આપણે અહીં બધી કોલમો આપણે 50 કોમન નીકળે છે તેથી cy બરાબર 50 લઈશું બરાબર તો સૂત્ર શું આવશે u બરાબર x - 1 ના છેદમાં cx એટલે કે u બરાબર x - 7 આપણો x બાર એટલે કે આપણે x બાર ની જે a રકમ ધારેલી છે તે અને cx એટલે કે આપણે એક ધારેલો છે તે બરાબર તે જ રીતે v બરાબર y - b ના છેદમાં cy તો
y અને b આપણે કેટલો ધારેલો છે વિદ્યાર્થી મિત્રો 500 બરાબર અને cy એ કેટલો ધારેલો છે આપણે 50 બરાબર તો આ બે કોલમ બનાવતી ફેરી તમારે અવશ્ય ધ્યાન રાખવાનું રહેશે હવે આપણે એક કોલમ જોઈએ તો u બરાબર x 7 ના છેદમાં 1 એટલે કે 2 7 બરાબર ભાગ્યા 1 તો તમને કેટલા આવશે જવાબ -5 વિદ્યાર્થી મિત્રો અહીં 1 છેદમાં 1 હોવાથી આપણે તેને ભાગાકાર ન કરીશું તો પણ જે વ્યક્તિ રકમ આવે એ લખી દેવાની રહેશે બરાબર 5 7 તો -2 9 7 તો +2 12 7 તો +5 6 7 તો -1 4 7 તો -3 8 7 તો +1 અને 10 7 બરાબર +3 બરાબર એ જ રીતે v ની અંદર તો v બરાબર y -500 ના છેદમાં 50 બરાબર તમને એક સૂત્ર બતાવ્યું છે તે આ રકમ આપણે ક્યાંથી આવી તો v બરાબર y - b ના છેદમાં cy બરાબર તો y કેટલા આપેલા છે 100 500 કરશો તો તમારો આન્સર આવશે -400 બરાબર -400 ભાગ્યા 50 કરશો તો તમારો આન્સર આવશે -8 બરાબર એ જ રીતે 300 500 કરશો તો તમારો આન્સર આવશે -200 પરંતુ આપણે એને 50 વડે ભાગવાના છે તો તમારો આન્સર આવશે -4 700 500 એટલે આવશે તમારા +200 ભાગ્યા 50 એટલે આન્સર આવશે તમારો 4 1000 500 500 ભાગ્યા 50 કરશો તો તમારો આન્સર આવશે 10 350 500 -200 ભાગ્યા 50 કરશો તો -3 250 500 -250 ભાગ્યા 50 કરશો આન્સર આવશે તમારો -5 700 500 એટલે -200 ભાગ્યા 50 કરશો તો તમારો આન્સર આવશે 4 અને 750 500 એટલે કે -250 ભાગ્યા 50 કરશો તો તમારો આન્સર આવશે 5 બરાબર તો અહીં આપણે u ની રકમનો સરવાળો કરી દેવાનો છે તો તમારો સરવાળો આવશે u ની રકમનો સિગ્મા u બરાબર 0 અને v ની રકમનો સરવાળો કરવાનો છે તો તમારો v ની રકમનો સરવાળો આવશે સિગ્મા v બરાબર 3 અહીં હવે તમે પેલી રીતે ડાળશો એ 0 ભાગ્યા આપણે જે n આપેલા છે તેને કરશો તો તમારો આન્સર નહીં મળશે તમારો આન્સર નહીં આવશે કેમ કે અહીં આપણે cx અને cy વડે આપણે એ રકમને ભાગાકાર કરેલો છે બરાબર આગળની રીતમાં આપણે જોતા હતા કે સિગ્મા u જે આવે છે બચે છે એને આપણે ભાગ્યા 8 વડે ભાગાકાર કરી દઈએ તો અહીં x બાર અને y બાર ની જે રકમનો ડિફરન્સ હોય તે આન્સર આવી જતો હતો પરંતુ અહીં દાખલામાં આપણે cy અને cx વડે એને ભાગાકાર કરેલો છે એટલે તમારો એ આન્સર આવશે નહીં બરાબર તો u2 બરાબર આ બંને રકમનો ગણતરી થઈ ગયા બાદ આપણે u2 ની ગણતરી કરીશું બરાબર તો -5 નો વર્ગ કરતા આવશે આન્સર 25 -2 નો વર્ગ કરતા આવશે આન્સર 4 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 અને 3 નો વર્ગ 9 અહીં આપણે સિગ્મા u2 શોધવાનો રહેશે તો અહીંયા બધા રકમનો સરવાળો કરતા તમારો સિગ્મા u2 આવશે 78 બરાબર ત્યારબાદ uv તો uv બરાબર આ બે રકમનો આપણે ગુણાકાર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે બધી રકમ સામે માઈનસમાં છે બરાબર એટલે બધો આન્સર તમારો પ્લસમાં આવશે માઈનસમાં એક પ્લસ અને એક માઈનસની રકમ કશે દેખાતી નથી આપણને એટલે બધી જે તમે ગુણાકાર કરશો તે બધો પ્લસમાં આવશે તો -8 ગુણ્યા -40 તમે સહેલાઈથી કરી શકો છો કેલ્સી પર 40 8 8 50 3 15 4 અને 15 બરાબર તો સિગ્મા uv મળશે તમને 143 બરાબર ત્યારબાદ તમને રકમમાં કીધેલું છે તે મુજબ કે આ પરથી વાર્ષિક નફા અને કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા શોધો તો વાર્ષિક નફા અને કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા y સ્ટેપ બરાબર a bx બરાબર પછી જ્યાં b બરાબર સૂત્ર બેઠું છે ફરક એટલો જ છે કે જે અહીં આપણે cy અને cx જે લખ્યા છે તેને cy ના છેદમાં cx ઉમેરી દેવાનું છે એ ગુણાકાર કરવાનો છે રકમની સાથે તો n બરાબર 8
સિગ્મા યુ આપણે શોધીએ 143, સિગ્મા યુ 0, સિગ્મા v 3, n બરાબર 8, સિગ્મા યુ સ્ક્વેર આપણે શોધ્યો 78 અને સિગ્મા યુ આખનો સ્ક્વેર આપણે આવ્યો 0. બરાબર. આ બધાનો કેલ્ક્યુલસ તમારે ગુણાકાર કરવાનો રહેશે. તો આ બે રકમનો ગુણાકાર આવશે તમારો 1144. આ 0 ની સાથે ગુણાકાર થાય એટલે 0 ગણાય એટલે એને કોઈ પાર્ટનો વસ્તુ એડ કરવાની રહેશે નહીં. નીચે જ પ્રમાણે 8 ગુણ્યા 78 તો તમારો આન્સર આવશે 624. બરાબર. 50 ના છેદમાં 1 બે આપણે જે સિવાય અને સિલેક્શન રકમ ધારેલી છે તે બેથી મૂકી દેવાની છે. કેલ્સી પર 1144 ભાગ્યા 624 કરશો તો તમારો આન્સર આવશે 1.83. બરાબર. એને આપણે 50 સાથે ગુણાકાર કરવાનો છે તો તમારો આન્સર આવશે 1 ડી નો 91.67. બરાબર. તો અહીં સૂત્રમાં કિંમત મૂકતા એની કિંમત આપણે કેટલી મળે છે 91.67. ત્યારબાદ એનું સૂત્ર તો જેવું કે બેઠું છે y બાર માઈનસ b x બાર. તો y બાર આપણે શોધ્યો 518.75 માઈનસ b બરાબર શોધ્યો આપણે 91.67, x બાર બરાબર 7. બરાબર. આ બેનો ગુણાકાર કરવાનો રહેશે એટલે આન્સર આવશે તમારો 641.69 અને 500 એટલે 518.75 માંથી 641.69 બાદ કરતા તમારો આન્સર આવશે -122.94. બરાબર. તો અહીં આપણે a ની રકમ મળી ગઈ, b ની રકમ મળી ગઈ. તો એના પરથી આપણે y સ્ટેપ શોધી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો y સ્ટેપ બરાબર a bx. બરાબર. તો a ની કિંમત કેટલી આપેલી છે -122.94. b ની કિંમત આપણે લાવ્યા 91.67 ગુણ્યા x. હવે દર ફેરી દાખલામાં આપણે x ની રકમ આપી દેતા હતા પરંતુ અહીં x ની રકમ આપેલી નથી તેથી આપણો આન્સર આવ્યો આ બની જશે. બરાબર. અહીં ધારો કે આપણે x ની રકમ આપી હતી તો આપણે x ની રકમની જગ્યા પર જે રકમ આપેલી હતી તે મૂકીએ અને આ બંનેનો ગુણાકાર કરી બાદમાં સરવાળો કરી અને જે આન્સર આપે તે આપણો મળતી. પરંતુ અહીં x ની રકમ કોઈ આપી નથી તેથી આપણો ફાઇનલ આન્સર ગણાશે. બરાબર. આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ ન સમજ પડી હોય તો તમે મને ફોન અથવા તો મેસેજ કરી પૂછી શકો છો. થેન્ક યુ.